ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. અત્યારે પવિત્ર પુરુષોત્તમ માસ ચાલી રહ્યો છે. પુણ્ય કમાવાનો મહિનો ચાલી રહ્યો છે અને આ મહિનામાં આપણે પુરુષોત્તમ માસની કથા મહાત્મય વાર્તા સાંભળીએ છીએ. તો આજે પુરુષોત્તમ માસનો 7મો દિવસ છે. આજે આપણે 7મા દિવસની મહાત્મય કથા સાંભળીશું. મલ માસ પુરુષોત્તમ માસ બન્યો અને આજની કથા વાર્તા ઉમાની કથા જોડે નાનું એવું ભજન કીર્તન ને ભગવાનને વંદના કરીશું. જો આપને વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો ને ચેનલમાં પહેલી વખત છો તો સબસ્ક્રાઇબ જરૂર કરજો. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મોરારી, હે નાથ નારાયણ વાસુદેવા, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે. વસુદેવ વસુતમ દેવમ કંસ ચારુ નમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગતગુરુ. વસુદેવજીના પુત્ર કંસ તથા ચારુણ મલને મોક્ષ આપનાર, માતા દેવકીજીને પરમ આનંદ આપનાર, જગતના ગુરુ એવા ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં હું વંદન કરું છું, હું નમન કરું છું. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. મિત્રો, પુરુષોત્તમ માસ કે અધિક માસ કે મલ માસ જેને કહેવાયો છે તે 3 વર્ષે આવે છે. વાર તિથિ પ્રમાણે જે ચંદ્રમાસ પ્રમાણે ઘટ પડે છે ત્યારે એક માસ તૈયાર થાય છે. 30 દિવસ તૈયાર થાય છે. 3 વર્ષે દર વર્ષે 10 દિવસ વધારાના હોય છે. આમ 3 વર્ષે આવતો આ પુરુષોત્તમ માસ છે ભગવાન શ્રી કૃષ્ણને અત્યંત પ્રિય છે. ભગવાન નારાયણને અત્યંત પ્રિય છે. આ માસમાં સ્નાન, દાન, જપ, તપનો ઘણો મહિમા છે. જે ભક્તો આ માસમાં વ્રત ઉપવાસ કરે છે, કાઠા ગોરમાની પૂજા કરે છે અને દાન પુણ્ય કરે છે તેને 1000 ગણું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે. સાથે જ કથા મહાત્મય પણ સાંભળવાનો મહિમા છે. આજે આપણે સાંભળીએ આ 7મા દિવસના મહાત્મયની કથા. મલ માસ પુરુષોત્તમ માસ થયો એ વિશે. બોલો ભગવાન પુરુષોત્તમની જય. સોનકાદિક ઋષિઓ સૂત પુરાણીને કહે છે, હે મહર્ષિ, તે પછી ગૌલોકવાસી શ્રી કૃષ્ણ ભગવાને શું કર્યું તે આપ અમને કહો, અમે સાંભળવા માંગીએ છીએ. આ સાંભળીને સૂત પુરાણી મુનિ શ્રેષ્ઠોને કહે છે, હે મહર્ષિઓ, તમે મને જે પ્રશ્ન કર્યો છે તે જ પ્રશ્ન નારદજીએ ભગવાન શ્રી નારાયણને કર્યો હતો. શ્રી નારાયણ ભગવાન નારદજીને કહે છે, હું તમને કહું છું તે તમે ધ્યાનથી સાંભળજો. શ્રી કૃષ્ણ પુરુષોત્તમ ભગવાને શ્રી વિષ્ણુજીને કહ્યું, તમે મલ માસને લઈને આવ્યા છો તે ઠીક કર્યું છે. હું મારા ગુણો, કીર્તિ, પ્રભા, ભાવ, ઐશ્વર્ય, પરાક્રમો એવા બધા ગુણોનું દાન આ મલ માસને આપું છું. તેમજ લોકમાં તથા વેદમાં મારું પુરુષોત્તમ નામ જાણીતું છે. હું આ મલ માસને તે નામ આપું છું. તેનો સ્વામી હવેથી હું થઈશ. મારી સમાનતા પામીને આ મલમાસ બીજા બધા મહિનાઓમાં શ્રેષ્ઠ થશે. વળી તે જગતમાં પૂજ્ય તથા વંદન લાયક થશે. આ માસને મેં મારું નામ આપ્યું છે, તેથી આ માસ પુરુષોત્તમ માસ કહેવાશે. આ માસની જે પૂજા કરશે તે સર્વ દારિદ્ર્યમાંથી મુક્ત થશે. આ માસમાં તીર્થ વ્રત અને દાન કરનાર અઢળક ધનના માલિક બનશે અને મુક્તિ મેળવશે. જે કોઈ આ માસને યથાવિધિ પૂજા કરશે તેના પાપો બળીને ભસ્મ થશે. યોગી લોકો સંયમમાં રહીને તપ કરી ઘણું સહન કરે છે, છતાં તેઓ મારા આ ધામને પામી શકતા નથી. પરંતુ જે આ પુરુષોત્તમ માસની પૂજા અને વ્રત કરશે તે જન્મ મરણના ભયમાંથી મુક્તિ પ્રાપ્ત કરીને આદિ વ્યાધિ તથા ઘડપણથી ઘેરાયેલા સંસારને ફરી કદી પામશે નહીં. તે મારું પરમધામ પામશે. આ માસનો અધિષ્ઠાતા આજથી હું સ્વયં શ્રી કૃષ્ણ છું અને તેને પ્રતિષ્ઠા આપું છું. તેનું નામ પુરુષોત્તમ માસ આપું છું. તેના ભક્તોની ચિંતા રાત દિવસ હું જ કરવાનો છું. તેમના અપરાધોને હું જ ક્ષમા કરીશ. બધા કરતા ભક્તો મને વધુ પ્રિય હશે. અજ્ઞાની અને મૂર્ખ લોકો આ પુરુષોત્તમ માસમાં જપ, તપ, નિયમ અને દાન નહીં કરે. આ લોકમાં તેને દુઃખ પણ સહન કરવું પડશે. તે કદી ભાઈ, સંતાન, સ્ત્રી, ધનનું સુખ પ્રાપ્ત કરી શકશે નહીં. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે ભગવાન નારાયણ અને મલ માસને કે હું ફરીથી કહું છું કે આ માસમાં મારું પૂજન, વ્રતદાન વગેરે કરવામાં આવશે તો તે સર્વ સુખો સહેલાઈથી પ્રાપ્ત કરી શકશે. કેમ કે બધા મહિનાઓમાં આ માસને ઉત્તમ કર્યો છે.
માટે લક્ષ્મીપતિ, તમે આ મલમાસની ચિંતા છોડી દઈને જેને મેં પુરુષોત્તમ માસનું નામ દાન આપ્યું છે તેને લઈને વૈકુંઠમાં જાઓ. ભગવાન નારાયણ નારદજીને ઉદ્દેશીને કહે છે, હે નારદ, ભગવાન શ્રી કૃષ્ણના આવા વચનો સાંભળીને ભગવાન વિષ્ણુએ તેમને પ્રણામ કરીને અધિક મલમાસ સાથે ગરુડ ઉપર બેસીને પાછા વૈકુંઠ લોકમાં આવ્યા. તે દિવસથી મલમાસ પુરુષોત્તમ માસના નામે ઓળખવા લાગ્યા. શ્રી બૃહદ નારદીય પુરાણના પુરુષોત્તમ મહાત્મયના મલમાસ પુરુષોત્તમ માસ થયો નામનો 7મો અધ્યાય અહીં સંપૂર્ણ થાય છે. બોલો ભગવાન શ્રી કૃષ્ણની જય. તો મિત્રો, હવે આપણે સાંભળીશું પુરુષોત્તમ માસના 7મા દિવસની મહાત્મયની કથા. વાર્તા ઉમાની કથા. બોલો ભગવાન પુરુષોત્તમની જય. એક દિવસ શિવજી અને પાર્વતીજી સામાન્ય સ્ત્રી પુરુષના સ્વરૂપમાં લટાર મારવા નીકળ્યા. આ સમયે પુરુષોત્તમ માસ ચાલતો હતો. લોકોના તો ટોળે ટોળા નદીએ સ્નાન કરવા જતા હતા. કાંઠા ગોરમાનું પૂજન અને કથા વાર્તા સાંભળતા હતા. દાન દક્ષિણા આપીને દેવ દર્શન કરતા હતા. ઠેક ઠેકાણે કથા વાર્તા ચાલતી હતી. ચોમાસું પૂરું થવા આવ્યું હતું. ખેતરો ધાન્યથી લચી પડતા હતા. શિવજી અને પાર્વતીજી આવા એક ખેતરમાંથી કેડી કરી ચાલવા લાગ્યા. એ બાજરીનું ખેતર હતું. કેડી ઉપર બાજરિયા પડ્યા હતા. એમનું એક બાજરિયું પાર્વતીજીના ઝાંઝરમાં ભરાઈ ગયું. પાર્વતીજીનું આ વખતે ધ્યાન ન હતું. જ્યારે તેઓ ખેતરની બહાર નીકળ્યા ત્યારે પાર્વતીજીની નજર પગના ઝાંઝરિયામાં ભરાયેલા બાજરિયા ઉપર પડી. બાજરિયામાં લીલાછમ દાણા ચમકતા હતા. પાર્વતીજી બંને હાથ વડે બાજરિયું મસળીને દાણા કાઢીને ખાવા લાગ્યા. બાજરિયાના કૂણા દાણા ખાતા જોઈને શિવજી બોલ્યા, હે દેવી, ખેતરના માલિકને પૂછ્યા વગર તમારાથી બાજરિયું ખવાય નહીં. એ ચોરી ગણાય. તમે પાપમાં પડ્યા. હવે આ દોષમાંથી મુક્ત થવા માટે બાજરાના દાણા ખાધા હોય તેટલા દિવસ આ ખેતરના માલિકને ત્યાં રહીને કામ કરો. ખાધેલા દાણા 365 હતા. પાર્વતીજીએ આ વાત સ્વીકારી લીધી. શિવજી પાર્વતીજીને ત્યાં જ મૂકીને ચાલ્યા ગયા. પાર્વતીજીએ બ્રાહ્મણીનું રૂપ ધારણ કર્યું અને ખેડૂતની ઝૂંપડીએ આવ્યા. પુરુષોત્તમ માસ ચાલતો હતો, તેથી ખેડૂત અને તેની પત્ની નદીએ નહાવા અને દેવ દર્શન કરવા ગયા હતા. ખેડૂત સામાન્ય સ્થિતિના હતા. પતિ પત્ની ઘણા ધર્મનિષ્ઠ હતા. તેમને એક 10 વર્ષની દીકરી હતી. પાર્વતીજી ઝૂંપડી નજીક ગયા. ખેડૂત પતિ પત્ની ઘેર આવ્યા એટલે પાર્વતીજીએ તેમને કહ્યું, હે ખેડૂત ભાઈ, હું એકલી જ છું. મારું કોઈ નથી. મને કોઈ કામે રાખો. 2 ટક ખાઈશ અને કહેશો તે કામ કરીશ. ખેડૂત દયાળુ હતા. તેણે કહ્યું, બહેન, તમારે ખુશીથી રહો. ખાવાની ખોટ નથી, પણ તમારું નામ જણાવો. પાર્વતીજી આ સાંભળીને બોલ્યા, ભાઈ, મારું નામ ઉમા છે અને હું જાતે બ્રાહ્મણ છું. પાર્વતીજીના પગલાં ખેડૂતના ઘરમાં પડતા ખેડૂતના ઘરમાં સમૃદ્ધિ આવવા લાગી. 10 ગણો પાક થયો. ઉપરાંત ગામ પણ સુખી થયું. રોગ, બીમારી, શોક, સંતાપ ગયા. ખેડૂતના કુટુંબ સાથે તે એટલા બધા હળી મળી ગયા કે બધા તેમને ઉમા કહેતા. પુરુષોત્તમ માસ પૂરા થયા. ખેડૂતને તેનું ધામે ધૂમેથી ઉજવણું કર્યું. વખત વીતતો ગયો. પાર્વતીજી આનંદને પ્રેમથી બધું કામ કરી રાંધીને બધાને જમાડે. આમ કરતા 300 દિવસ પૂરા થયા. એક દિવસ ગામના લોકો ભેગા થયા અને કાશીની જાત્રા કરવા સંઘ કાઢવાનું નક્કી કર્યું. ખેડૂત અને તેની પત્ની પણ સંઘમાં જવાની ઈચ્છા થઈ. ખેડૂત અને તેની પત્નીને પણ સંઘમાં જવાની ઈચ્છા થઈ, પણ દીકરી 10 વર્ષની હોવાથી ઘર કોણ સંભાળે તેની મૂંઝવણમાં પડ્યા. ઉમા માં ખેડૂતની આ મૂંઝવણ કળી ગયા અને પોતે તેમના ઘરનું ધ્યાન રાખશે, સંભાળશે તેમ કહ્યું. જેથી ખેડૂત પતિ પત્ની પણ સંઘમાં જોડાયા અને આખું ઘર ઉમાને સોંપ્યું. વિદાય વેળાએ ઉમાએ ખેડૂતને લાલ રંગનું વસ્ત્ર આપ્યું અને કહ્યું, ભાઈ, આ વસ્ત્ર લેતા જાઓ અને ગંગાજીમાં નહાતી વખતે આ વસ્ત્રને અર્પણ કરી દેજો અને કહેજો કે ઉમાએ ભાવથી મોકલ્યું છે, માટે હાથો હાથ સ્વીકારજો. ખેડૂત મનમાં હસ્યા, પણ ઉમાને ખોટું ન લાગે એટલા માટે વસ્ત્ર લઈ લીધું જ
અને પોટલામાં મૂકી દીધું. સંઘ તો વાજતે ગાજતે રવાના થયો. પુષ્કળ ગાડા જોડાયા. રસ્તામાં આવતા યાત્રાધામમાં દર્શન કરતા સંઘ કાશી પહોંચ્યો. આખો સંઘ ધર્મશાળામાં ઉતર્યા. સ્નાન કરી કાશી વિશ્વનાથજીના દર્શન કર્યા. પછી ભોજન લઈને બધા આરામ કરે. બીજા દિવસે પ્રાતઃકાળે સૌ ઉઠીને નિત્ય કર્મથી પરવારીને મણિકર્ણિકા ઘાટ પર સ્નાન કરવા ગયા. ગંગા સ્નાનનો એટલો બધો હરખ હતો કે ઉમાનું વસ્ત્ર તો પોટલામાંથી લેવાનું જ રહી ગયું. પોટલું ધર્મશાળામાં પડ્યું રહ્યું. સ્નાન, ધ્યાન, દેવ દર્શન અને દાન દક્ષિણામાં 5 દિવસ વીતી ગયા. સંઘ પાછો ફર્યો. પાછા ફરતા અડધા રસ્તે ખેડૂતને યાદ આવ્યું કે ઉમાનું તે વસ્ત્ર તો પોટલામાં જ પડ્યું રહ્યું. ખેડૂતનો જીવ બળવા લાગ્યો. એ તો ગયા સંઘપતિ પાસે અને જઈને વિનંતી કરી, સંઘ 5 દિવસ અહીં રોકાય તો હું વસ્ત્ર ગંગામાને દેતો આવું. સંઘના આગેવાનો જંગલમાં રોકાવાની ના પાડી દીધી એટલે ખેડૂત અને તેની પત્ની એકલા પાછા ઘસીને ગયા. આ બાજુ સવાર પડતા સંઘના આગેવાને સંઘને આગળ વધવાનો આદેશ આપ્યો. રાવટીઓ સંકેલી લેવાઈ. બધાએ સામાન બાંધીને ગાડામાં મૂક્યો. ગાડાવાળાઓએ બળદને ઊભા કરવાની કોશિશ કરી પણ એક પણ બળદ ઉઠતો નથી. બળદને લાકડી વડે ઘણા માર માર્યા છતાં બળદ ઊભો ન થાય. આખો સંઘ મૂંઝાઈ ગયો. હવે શું કરવું? આખરે થાકીને ફરી ત્યાં જ પડાવ નાખ્યા. બળદ સાજા ન થયા ત્યાં સુધી આગળ વધવાનો ઉપાય જ ન હતો. આ બાજુ ખેડૂત અને તેની પત્ની ચાલતા ચાલતા 5 દિવસ કાશીએ પહોંચ્યા. તેઓ સીધા ગંગા ઘાટ પર ગયા. પ્રથમ સ્નાન કર્યું. પછી પતિ પત્ની કેડ સમા પાણીમાં જઈને ઊભા રહીને ગંગાજીને પ્રાર્થના કરવા લાગ્યા કે હે મા ગંગા, ઉમાએ આ વસ્ત્ર મોકલ્યું છે, હાથો હાથ લ્યો તો આપવાનું છે. ત્યાં તો ચમત્કાર થયો. જળમાંથી રત્ન કંડળ પહેરેલા 2 હાથ બહાર આવ્યા અને વસ્ત્ર સ્વીકારીને અદૃશ્ય થઈ ગયા. ખેડૂત અને તેની પત્ની આ જોઈ આશ્ચર્ય સાથે ગદગદ થઈ ગયા. આજે ખેડૂતને ઉમાના સતનું પારખું થઈ ગયું. પછી તેઓ પોતાના ગામ તરફ જવા નીકળ્યા. અધવચ્ચે જંગલમાં સંઘે પડાવ નાખેલો જોઈ ખેડૂતને નવાઈ લાગી કે સંઘ તો જતો રહેવાનો હતો, હજી અહીં કેમ છે? તેઓ સંઘના આગેવાનને મળ્યા. આગેવાને જણાવ્યું કે જે દિવસથી તમે અહીંથી ગયા તે દિવસથી આપણા બધા બળદો માંદા પડી ગયા છે. તેઓને સારું થાય ત્યારે જ અહીંથી ઉપડવાનું છે. ખેડૂત અને તેની પત્ની બળદો પાસે ગયા. તેઓ બળદ પાસે જઈને હાથ ફેરવતા ગયા. થોડી વારમાં બધા બળદો સાજા થઈ ગયા. આખો સંઘ ખેડૂત અને તેની પત્નીની ભક્તિના વખાણ કરવા લાગ્યા. થોડી વારમાં સંઘે પડાવ ઉઠાવ્યો. રસ્તામાં ખેડૂતે ઉમાનું વસ્ત્ર ગંગા મૈયાને હાથો હાથ લઈ લીધું. તે જણાવ્યું. ઉમાનું આવું સત જાણીને લોકો વિભિન્ન વાતો કરતા હતા. આમ કરતા સંઘ ગામને પાદર આવ્યો. સંઘના સામૈયા થયા. ઢોલ વાગ્યા, મંગળ ગીતો ગવાયા. બધા ધૂન હરિ કીર્તન કરતા કરતા ગંગામાં પ્રવેશ્યા. 360 દિવસ પૂરા થયા હતા. હવે ફક્ત 5 દિવસ બાકી હતા. ગામના લોકોએ ગંગા મૈયાએ ઉમાનું વસ્ત્ર જાતે આવીને સ્વીકાર્યું તે વાત જણાવી. ત્યારથી ઉમાના દર્શન કરવા ગામ લોકો ખેડૂતને ત્યાં આવવા લાગ્યા. આમ 3-4 દિવસ નીકળી ગયા. છેલ્લો દિવસ બાકી હતો. છેલ્લા દિવસે ઉમા બોલ્યા. ઉમા ખેડૂતની પત્નીને કહે છે, બહેન, આજે હું ભાઈનું ભાત ખેતરમાં દેવા જઈશ. આજે તો ખેતર જવું છે. ઉમા ભાત લઈને ખેતરે ગયા. ત્યાં શિવજી તેમને છોડીને ગયા હતા. તે સ્થાને આવીને તેઓ અદૃશ્ય થઈ ગયા. ઉમા ભાત લઈને ગયા તે ગયા. ખેડૂત ભાતની રાહ જોતા રહ્યા. સાંજે ઘેર આવીને પત્નીને પૂછ્યું, આજે ભાત મોકલ્યો નથી? ત્યારે પત્નીએ જણાવ્યું કે ભાત લઈને તો ઉમા સવારના 10 વાગ્યાના નીકળ્યા છે. તે તમને મળ્યા નથી કે શું? આ વાત જાણીને ખેડૂત અને તેની પત્ની ચિંતા કરવા લાગ્યા. તેઓ બંને તરત ઉમાની શોધખોળ કરવા નીકળી પડ્યા. આખું ગામ ફરી વળ્યા પણ ઉમાનો કોઈ પતો લાગ્યો નહીં. છેવટે ઘેર આવીને ખેડૂત પત્નીને જણાવે છે કે ઉમા આવીને મને થાળી પીરસી તો જ જમું, નહીતર હું ભૂખ્યો રહીશ. ઉમા આવે અને મને થાળી પીરસે. આમ કરતા 4 દિવસ વીતી ગયા. પતિ સાથે પત્નીએ પણ જમવાનું ત્યજી દીધું હતું. 5મા દિવસે પાર્વતીજી પ્રગટ થયા. 4 દિવસના ભૂખ્યા પતિ પત્ની ઉમાના પગે પડ્યા. તરત પાર્વતીજીએ પોતાનું અસલ સ્વરૂપ ધારણ કર્યું અને પતિ પત્નીને આશીર્વાદ આપ્યા.
દર્શન આપ્યા. આશીર્વાદ આપીને પાર્વતીજી જવા લાગ્યા. ત્યારે ખેડૂતની પુત્રીની વિનંતીથી તેને ભાઈ મળશે તેવા આશીર્વાદ આપ્યા. આશીર્વાદના બળે ખેડૂત પત્નીને 9મા માસે પુત્ર રત્ન પ્રાપ્ત થયું. પવિત્ર પગલાં જો પડે, પાવન થાય ઘર બાર, સફળ થાય અવતાર, સુખ સંપત્તિ સર્વ મળે. હે પુરુષોત્તમ ભગવાન, તમે જેવા આ ખેડૂતને ફળ્યા તેવા આપનું આ વ્રત કરનાર, કથા કહેનાર, કથા સાંભળનાર, કાંઠા ગોરમાની પૂજા કરનાર સર્વને ફળજો. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. તો મિત્રો, આપણે સાંભળ્યું પુરુષોત્તમ માસના 7મા દિવસની કથા, વાર્તા, મહાત્મય. મને આશા છે કે તમને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. તો કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. પુરુષોત્તમ માસનું નામ, પુરુષોત્તમ ભગવાનનું નામ કમેન્ટ બોક્સમાં જરૂર લખજો. ભગવાન શિવ શંકર, માતા શક્તિની પૂજા ગોરમાના રૂપમાં થાય છે. રામેશ્વર કે જેવા રામના ઈશ્વર પણ છે અને રામજીના ઈશ્વર પણ જેવા શિવજી છે તેવા પ્રભુને આપણે વંદન કરીએ અને પ્રભુને પ્રાર્થના કરીએ. હે મહાદેવ, હે મા પાર્વતી, જે કોઈ આ પુરુષોત્તમનું વ્રત કરે એના સર્વ મનોકામના પૂરી કરજો, સર્વ દુઃખ દૂર કરજો, કષ્ટ કાપજો, સદબુદ્ધિ આપજો, સારું આરોગ્ય આપજો, સારું સ્વાસ્થ્ય આપજો. બોલો પરમ ભગવતીય વિષ્ણુ શક્તિપતિ મહાદેવની જય. પુરુષોત્તમ ભગવાનનું સ્મરણ કરીને આપણે સૌ બોલીએ, અમે અધિક માસ નદીએ નાહ્યા રે આનંદ ભયો, અમે પુરુષોત્તમ રાયના વ્રત કીધા રે આનંદ ભયો, અમે કાંઠા ગોર માને પૂજ્યા રે આનંદ ભયો, અમે દેવ દર્શન કીધા રે આનંદ ભયો, સાધુ સંતો ભૂદેવોને દાન દીધા રે આનંદ ભયો, અમે ભૂખ્યાને ભોજન દીધા રે આનંદ ભયો. બોલો ભગવાન પુરુષોત્તમ રાયની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.